हेलो दोस्तों, जय माताजी। वेलकम टू બેક કીકુ રેસીપી। તો આજે આપણે બનાવવાના છીએ આલુ પરાઠા। તો એના માટે મેં અહીંયા બાફેલા બટાકા લીધા છે અને લોટ પણ મેં બાંધીને તૈયાર જ રાખ્યો છે, એટલે આપણા પરાઠા ફટાફટ બની જાય। અને જે રોટલીનો લોટ આવે ને એવો જ લોટ બાંધેલો છે ને એમાં આપણે આ ધાણા નાખીશું અને આ મસાલા કરવાના છે। તો સૌપ્રથમ તો આપણે પહેલાં બટાકાનો ચૂંદો કરવાનો છે। એકદમ બાફેલા બટાકા લેવાના છે જેથી કરીને એનો ચૂંદો બરાબર થઈ જાય। તો આપણે આ બટાકાનો ચૂંદો કરી લીધો છે। હવે એમાં આપણે મસાલા કરી લઈએ। તો એમાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને આ કોથમરીના પાન સમારીને લીધા છે એ એડ કરી દઈએ। તો કોથમરીના પાન એડ કરી દઈએ। હવે આ બધું મિક્સ કરી લઈએ। બધું મિક્સ કરીને આપણે પરાઠા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। તો આપણે આ બધો મસાલો મિક્સ કરીને તૈયાર કરી લીધો છે। હવે આપણે પરાઠા વણી લઈએ। તો હવે આપણે આ લોટમાંથી એક લુવો લઈ લઈએ અને એને હવે લોટવાળો કરીને વણી લઈએ। લોટવાળો કરીને રોટલી જેવું વણી લઈએ। વણાઈ ગયું। હવે આપણે એમાં વચ્ચે મસાલો મૂકી દઈએ। 1 ચમચી જેટલો મસાલો મૂકીને હવે એ રીતના એને ગોળથી ગોળ ગોળ ફેરવીને કવર કરી લઈએ। અને આ ઉપરનો જે વધારાનો લોટ હોય એ પછી કાઢી લેવાનો। જોઈ શકો છો આ ઉપરનો જે વધારાનો લોટ હતો એ કાઢી લીધો છે। અને હવે આવી રીતના કરીને આ ગોળ સ્ટફિંગ ભરીને આપણે તૈયાર કરી લીધું છે। હવે એને પાછો લોટવાળો કરીને આપણે પરાઠો વણી લઈએ। એકદમ હળવા હાથે પરાઠો વણવાનો છે એટલે સ્ટફિંગ બહાર ન આવે, મસાલો બધો બહાર નહીં નીકળે। એકદમ ધીમા હાથે પરાઠો આપણે વણી લેવાનો છે। જોઈ શકો છો આપણો પરાઠો બનીને તૈયાર થઈ ગયો છે। મીડિયમ સાઈઝ રાખવાની, બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં। તો હવે આપણે આ પરાઠા ઉપર થોડું તેલ લગાડી લઈએ અને આ તવી ગરમ કરવા મૂકી છે એમાં પરાઠું શેકાવા માટે મૂકી દઈએ। તો હવે આ પરાઠું એક બાજુ ગોલ્ડન બ્રાઉન એવું શેકાઈ જાય ત્યાં સુધી શેકાવા દઈએ। ત્યાં સુધી ઉપરથી થોડું તેલ લગાવી લઈએ। અને આ જોઈ શકો છો તમે, એક બાજુ આપણું પરાઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે। હવે બીજી બાજુ પણ આપણે આવી જ રીતના ગોલ્ડન બ્રાઉન એવું શેકી લેવાનું છે। તો આ જોઈ શકો છો આપણો પરાઠો સરસ એવું શેકાઈ ગયો છે। તો આ પરાઠા તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો, લંચમાં પણ લઈ શકો છો અને સાંજના પણ ભૂખ લાગી હોય ત્યારે પણ ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો પરાઠો ફૂલીને તૈયાર થઈ ગયો છે। આપણે ઉપરથી થોડું તેલ લગાવી લઈએ। ક્યાંયથી મસાલો બહાર નથી નીકળ્યો અને સરસ એવો ગોળ ફાટ્યો પણ નથી અને ફૂલેલો એવો પરાઠો તૈયાર થઈ ગયો છે। તો આવી રીતના તમે પરાઠા બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે એમ। તો જોઈ શકો છો કેટલો સરસ આપણો પરાઠો ફૂલેલો છે।
તો હવે આપણે એને એક ડીશમાં હવે ડીશમાં લઈ લઈશું. બાળકોને તો ખૂબ જ ભાવે છે, બાળકોને ભાવે પણ મોટાને પણ આ પરાઠા ખૂબ જ ભાવે છે. તો આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ડીશમાં લઈ લઈએ અને આવી જ રીતના આપણે બીજો પરાઠો પણ બનાવી લઈએ. તો આપણા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં ઉપરથી ઘી અથવા તો બટર લગાવી શકો છો. તમને બટરમાં ભાવતા હોય તો બટર લગાવી શકો. મેં અહીંયા 1 ચમચી ઘી લગાવેલું છે. તો તૈયાર છે આપણો આ આલુ કા પરાઠા. આલુના પરાઠા બહુ જ ખાવામાં હેલ્ધી અને સારા હોય છે. તો આપણા તૈયાર થઈ ગયા છે આલુ પરાઠા. તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય.